મહેસાણા જિલ્લા ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં પહોંચાય. સમગ્ર રાજ્યમાં પ્રથમ મહેસાણા જિલ્લામાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં ઉત્પન્ન થતી ખેત પેદાશોનો યોગ્ય ભાવ અને બજાર મળી રહે તે માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને રેલવેના સંયુક્ત ઉપક્રમે કાર્યરત થનાર આ પ્રોજેક્ટને રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દીધી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઊંઝા નજીક મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોની ખેત પેદાશ ખરીદી ઊંઝા ખાતે તૈયાર થનાર વેરહાઉસ ખાતે મોકલશે અને ત્યારબાદ ઊંઝાથી રેલવે મારફતે આ પેદાશ દેશના વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવશે. તો આગામી શુક્રવારથી આ પ્રોજેક્ટ શરૂ થશે, જેમાં ઊંઝાથી મુન્દ્રા સુધીની પ્રથમ ટ્રેન રવાના થશે. શાકભાજી પકવતા ખેડૂતોની સૌથી મોટી સમસ્યા ત્વરિત વેચાણ હોય છે. શાકભાજીનું જો ત્વરિત વેચાણ ન થાય તો ખેડૂતને મોટું નુકસાન જતું હોય છે. આ કારણે ખેડૂતોએ શાકભાજીનું વેચાણ સ્થાનિક સ્તરે જ કરવું પડે છે. પરંતુ જે સ્થળે ખેત પેદાશની વધુ માંગ હોય ત્યાં બજારમાં શાકભાજીનું વેચાણ થાય તો ખેડૂતને મહત્તમ લાભ મળી શકે છે. જો કે મહેસાણા જિલ્લાના ખેડૂતની આ સમસ્યાનું આગામી 6 મહિનામાં નિરાકરણ થઈ જશે. મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને રેલવેના સંયુક્ત ઉપક્રમે મહેસાણામાં અમલમાં મુકાયેલ પ્રોજેક્ટને સરકારે લીલી ઝંડી આપી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણામાં ઉત્પાદિત થતા લીંબુ, બોર, મરચા અને અન્ય શાકભાજી સીધા મેટ્રો સિટીમાં પહોંચશે. આ માટે વિવિધ એપીએમસીના માધ્યમથી ખેત પેદાશની સીધી ખેડૂતના ખેતરમાંથી ખરીદી થશે અને આ પાક ઊંઝા નજીક તૈયાર થનાર રેલવેના વેરહાઉસ ઉપર આવશે. ત્યારબાદ રેલવે દ્વારા આ પાક ગણતરીના કલાકોના દેશના વિવિધ શહેરોમાં પહોંચશે. જ્યારે આપણે પહેલા શરૂઆત કરી હતી મહેસાણામાં અમારા જો એપીએમસીસ છે તો બધી એપીએમસીસ સ્ટ્રોંગ છે, ઇન્ડિપેન્ડન્ટ છે અને ખૂબ સારી કામગીરી એની ઓલરેડી ચાલી રહી છે. અને એપીએમસીના જો પ્રોડ્યુસ છે તો એ દેશના દરેક કોનામાં જાય છે. સો હવે એની લોજિસ્ટિક કોસ્ટ આપણે કેવી રીતે ઘટાડી શકીએ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ, આપણા ખેડૂત ભાઈઓ જો છે, ભાઈઓ અને બહેનો, એમને લાભ મળી શકે. તો એના માટે વેસ્ટર્ન રેલવે સાથે અમે સંકલનમાં કામગીરી કરી રહ્યા છીએ. એમાં અમદાવાદ ડિવિઝન જો છે વેસ્ટર્ન રેલવેઝની, તો એ અમે લોજિસ્ટિક સપોર્ટ પ્રોવાઈડ કરી રહી છે. એમાં શું છે કે એઝ કમ્પેર ટુ જો ટ્રક્સ છે તો એક ઓપ્શન પ્રોવાઈડ કરવામાં આવશે કે ભાઈ તમે રેલવેથી પણ એનો ટ્રાન્સપોર્ટ કરી શકો છો. તો એમાં શું છે કે કોસ્ટ ઘટી જશે, ટાઈમ ઓફ ટ્રાવેલિંગ પણ ઘટી જશે અને રેલવે તરફથી સ્પેશિયલ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે કે કોઈ ડેમેરેજ જો છે એ પણ ઘટી જશે અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કે કોઈ પણ એમાં પછી ફીડબેક મિકેનિઝમ પણ ગોઠવ્યા છે કે કોઈ પણ રજૂઆત હોય તો એનો ઇમિડિયેટલી નિકાલ કરવામાં આવે છે. હવે એમાં શું છે કે ધીસ ઇઝ મોર ઓફ અ પાયલટ પ્રોજેક્ટ. તો હવે આ પાયલટ જ્યારે મારા સક્સેસફુલ થશે સો એના પછી જો અમારી લર્નિંગ્સ છે આ પ્રોજેક્ટ થકી, તો એના મુજબ અમે બધી આગળની પ્લાનિંગ કરીશું. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જાસ્મીન હસરત દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ આ પ્રોજેક્ટ મંજૂરી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો હતો. જે પ્રોજેક્ટને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માટે જિલ્લાની તમામ એપીએમસી સાથે ટાઈપ અપ કરવામાં આવ્યું છે અને જિલ્લાની તમામ એપીએમસીએ આ માટે માળખું પણ તૈયાર કરી દીધું છે. રેલવે વિભાગ દ્વારા પણ આ પ્રોજેક્ટને લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 6 મહિનામાં પ્રોજેક્ટ સંચાલનમાં આવી જાય તે પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. એ જો પરમિશન્સ છે તો એમાં એઝ આ મેન્શન કે જો વેસ્ટર્ન રેલવેઝની અમદાવાદ ડિવિઝન છે એ બધી ફોર્માલિટી એમાં પૂરી કરી રહી છે અને એમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. તો એ નોટિફિકેશન આવી ગયું છે અને પછી હવે 3 થી 4 દિવસ વચ્ચે વી આર એક્સપેક્ટિંગ કે આપણો પ્રોજેક્ટ જો છે સક્સેસફુલ થઈ જશે. હવે ઊંઝા એપીએમસીના જો પ્રોડ્યુસ છે એ ડબલ સ્ટેક ઉપર ચાલીને અને એ મુન્દ્રા પોર્ટ સુધી જશે.
ખેડૂતને ત્યારે જ પોષણક્ષમ ભાવ મળી શકે જ્યારે માંગ અને પુરવઠાના નિયમ મુજબ માંગ વધુ હોય ત્યાં ખેત પેદાશનું વેચાણ થાય. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં ખૂબ ઓછા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સાથે મહેસાણામાં પાકેલા લીંબુ દેશના ખૂણે ખૂણે પહોંચી શકશે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.